પેટલાદના ધર્મજ ગામમાં એક નિસહાય બાળકને જાણીતા ખજૂરભાઈ દ્વારા ઘર બનાવી આપવામાં આવ્યું છે। માતા પિતાની છત્રછાયા ગુમાવ્યા બાદ બાળકનો કોઈ સહારો રહ્યો નહોતો, ત્યારે પેટલાદના ધર્મજમાં રહેતા નયન નામના બાળકને નીતિનભાઈ જાનીએ પોતે કામ કરી ઘર બનાવી આપ્યું હતું। આમ નયનને એક અંધારામાં નીતિનભાઈએ દીપની રોશની જેવો પ્રકાશ સ્વરૂપે તેમનું ઘર બનાવવા માટે કામ કર્યું છે। ધર્મજ ખાતે છેલ્લા 2 દિવસથી ઘર બનાવી રહ્યા છે નયન જે ઘણા વર્ષોથી હેરાન થઈ રહ્યો છે ને એનું જે ઘર છે વરસાદના લીધે તૂટી ગયું હતું। મમ્મી જન્મતાની વેદ ક્યાંક જતા રહ્યા અને પપ્પાનું કોઈ ઠેકાણું નથી અને આ દીકરો છે ને ભણવું છે અને પોતાનું ઘરનું ઘર। કાલે તમે માનશો નહીં, કાલે અમે રાતના 3 વાગ્યા સુધી કામ કર્યું, પણ કામ કરતાં કરતાં નાના ધર્મજ ગામના છોકરાઓ છે, એના મિત્રો જે નયનને કહે છે કે ભાઈ અમે તારી સાથે છીએ અને અમે બધું પથ્થર ઉપાડશું, બેલા ઉપાડશું, સિમેન્ટ ઉપાડશું। એટલે મેં નાના છોકરાઓને પૂછ્યું કે ભાઈ તમે આ શું કરો છો? તો કે ભાઈ અમારા દોસ્તારનું, અમારા મિત્રનું ઘર બની જાય એના માટે અમે બહુ રાજી છીએ। એટલે નયનનું ઘર છે અને આવા હોનહાર વિદ્યાર્થીઓ જે સમાજ માટે કંઈ કરવા માંગે છે એવા લોકોનું ઘર બનાવવાનું સૌભાગ્ય મને પ્રાપ્ત થયું છે, એટલે હું મારી જાતને બહુ ધન્ય સમજું છું।